આજે આપણે ભારતના ઇતિહાસના ટૂંકા વાક્યો અંગેની વિગત જાણીએ. એટલે કે રાષ્ટ્રીય ચળવળની નોંધપાત્ર બાબતો જે હતી એ વિશે આપણે થોડી જાણકારી મેળવીએ. આનંદ મઠ નામે ગ્રંથની રચના કરનાર શ્રી બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય હતા. આ ગ્રંથમાંનું વંદે માતરમ ગીત રાષ્ટ્રીય એકતા અને સ્વાધીનતાનું પ્રતીક બન્યું હતું. ભારતમાં રાષ્ટ્રીય જાગૃતિ જન્માવનાર અગત્યના વર્તમાનપત્રોમાં ઇન્ડિયન મિરર, ધ હિન્દુ પેટ્રિયટ, ધ અમૃત બજાર પત્રિકા, ધ હિન્દુ કેસરી અને ગુજરાતી અખબાર મુંબઈ સમાચારનો સમાવેશ થાય છે. વિશ્વવિખ્યાત કાવ્ય સંગ્રહ ગીતાંજલિના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર હતા અને એ કાવ્ય સંગ્રહે ભારતમાં નવજાગૃતિ અને રાષ્ટ્રીય ભાવના જન્માવવામાં અગત્યનો ફાળો આપ્યો હતો. ભારતમાં 1935માં લોર્ડ વિલિયમ બેન્ટિંગના કાઉન્સિલ સભ્ય લોર્ડ મેકોલોએ અંગ્રેજી શિક્ષણનો પાયો નાખ્યો હતો. 1861ના ધારાએ પ્રથમવાર ધારા સમિતિ આપી અને તેમાં બિનસરકારી ભારતીય સભ્યોને નીમવાની જોગવાઈ કરવામાં આવી. 1892માં હિન્દ સમિતિ દ્વારા અન્વયે ધારા સમિતિમાં સૌપ્રથમ ચૂંટણીનું તત્વ દાખલ કરવામાં આવ્યું. ભંગભગની લડતને વેગ આપવામાં સંજીવની અમૃત બજાર પત્રિકા બંગાળી નામના વર્તમાનપત્રોએ અગત્યનો ભાગ ભજવ્યો હતો. શાંતિ નિકેતન નામે રાષ્ટ્રીય શિક્ષણના સ્થાપક શ્રી રવિન્દ્રનાથ ટાગોર હતા. હિલ્બર્ટ બિલ દ્વારા કાયદાની બાબતે અંગ્રેજો અને ભારતીયો વચ્ચે સમાનતા સ્થાપવાનો પ્રયાસ કરનાર લોર્ડ રિપન હતા. આ બિલનો અંગ્રેજો દ્વારા વિરોધ થતાં એને કાયદાનું સ્વરૂપ મળી શક્યું ન હતું. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપના 1885માં વ્યોમચંદ્ર બેનર્જીના પ્રમુખ પદે યોજાઈ હતી. રાષ્ટ્રીય મહાસભાના બીજા અધિવેશનના પ્રમુખ શ્રી દાદાભાઈ નવરોજી હતા, જ્યારે ત્રીજા, ચોથા અને પાંચમા અધિવેશનના પ્રમુખ અનુક્રમે બદરુદ્દીન તૈયબજી, જ્યોર્જ ફૂલ અને વેડરબર્ન હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપના પંડિત મદન મોહન માલવિયાએ કરી હતી. કોંગ્રેસના સર્વપ્રથમ ભાગલા 1907ના સુરત અધિવેશનમાં પડ્યા હતા. મહારાષ્ટ્રમાં દામોદર સાફેકર અને બાલકૃષ્ણ સાફેકર નામે બે ભાઈઓએ પ્લેગ કમિશનર રેન્ડ તથા લેફ્ટનન્ટ અરેસ્ટનના ખોદ બદલ ફાંસીને માંચડે લટકાવવામાં આવ્યા હતા. શ્યામજી કૃષ્ણ વર્મા અને વિનાયક સાવરકરે લંડનમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવી હતી. બંગાળમાં અનુશીલન સમિતિ નામે ક્રાંતિકારી સંસ્થા પ્રથમ મિત્ર સ્થાપી હતી. પાછળથી આ સંસ્થાનું નેતૃત્વ બારિન્દ્ર ઘોષે સંભાળ્યું હતું. ભારતમાં 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ અને નામદાર આગાખાને તેના કાયમી પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. 1909ના મોલ્લે મિન્ટો સુધારાએ કોમવાદનું ઝેર પસરાવી અખંડ ભારતના ભાગલાનું બી વાવ્યું હતું. કેસરી અને મરાઠા નામના પત્રો લોકમાન્ય તિલક ચલાવતા, જ્યારે ન્યૂ ઇન્ડિયા અને કોમનવેલ્થ નામે પત્રો એની બેસન્ટ ચલાવતા હતા. જલિયાવાલા બાગનો હત્યાકાંડ 13 એપ્રિલ 1919ના રોજ સર્જાયો હતો. સત્ય અને અહિંસા એ બે ગાંધીજીની સત્યાગ્રહની લડતના મુખ્ય પાયા હતા.
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીની સ્થાપના અસહકારની ચળવળને પરિણામે થઈ હતી. ગાંધીજીએ અસહકારનું આંદોલન ચોરાચોરી મુકામે થયેલ હિંસાત્મક બનાવોને કારણે મોકૂફ રાખ્યું હતું. સાયમન કમિશનમાં એક પણ ભારતીય સભ્ય ન હોવાથી ભારતના લોકોએ તેનો સાયમન ગો બેક ઇન્ડિયા ફોર ઇન્ડિયાના સૂત્રોચ્ચાર વચ્ચે વિરોધ કર્યો હતો. વલ્લભભાઈ પટેલને બારડોલી સત્યાગ્રહની સફળતાથી સરદારનું બિરુદ પ્રાપ્ત થયું હતું. ગાંધીજીએ 1930માં દાણીકૂચ કરી સર્વપ્રથમ મીઠાના કાયદાનો સવિનય પણ કર્યો હતો. પૂર્ણ સ્વરાજની ઘોષણાનો ઠરાવ 1929માં લાહોર અધિવેશનમાં પંડિત જવાહરલાલ નહેરુના પ્રમુખપણા હેઠળ થયો હતો. કોમી ચુકાદા અનુસાર હરિજનોએ અલગ મતદાર મંડળો આપવાના વિરોધમાં ગાંધીજીએ પુણેની જેલમાં 21 દિવસ ઉપવાસ કર્યા હતા. ડૉક્ટર આંબેડકર દલિત વર્ગના લોકપ્રિય દેશનેતા હતા. ભારતમાં 1939માં ભારતની મંજૂરી વિના ભારતને બ્રિટેન યુદ્ધમાં જોડાઈ જાહેર કર્યું હતું. જેથી તેના વિરોધમાં કોંગ્રેસી વિધાનમંડળોએ રાજીનામા આપ્યા હતા. અલગ પાકિસ્તાનનો ઠરાવ મુસ્લિમ લીગે 1940માં લાહોર અધિવેશનમાં કર્યો હતો. ભારતમાં વચગાળાની રાષ્ટ્રીય સરકારના વડા પંડિત જવાહરલાલ નહેરુ હતા. ભારતના લોકો દર વર્ષે 15મી ઓગસ્ટનો દિવસ સ્વતંત્ર દિવસ તરીકે અને 26 જાન્યુઆરીનો દિવસ પ્રજાસત્તાક દિવસ તરીકે ઉજવે છે. આજે આપણે અહીં પૂર્ણ કરીશું. મળશું બીજા પિરિયડમાં. ત્યાં સુધી રજા લઈએ. ધન્યવાદ.